વડોદરામાં પોલીસે દાદાગીરી કરી વકીલને 2 લાફા ઝીક્યા. ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈએ નાણાં માંગીને લાફો મારી દીધાનો આરોપ. આરોપીને ધાક ધમકી આપતા હોવાનો પીઆઈએ કર્યો આક્ષેપ. કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ કરી માથાકૂટ. વકીલને લાફો મારવાની વાત વહેતી થતા મોટી સંખ્યામાં વકીલો એકઠા થયા. પીઆઈ સામે તપાસની કરી માંગ. અમરેલી મહિલા પોલીસની ટીમે દુષ્કર્મના આરોપી પોલીસકર્મીને ઝડપી પાડ્યો. બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ. પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો આરોપી. ગીર સોમનાથના ઉનામાં વીજ વિભાગની ટીમ પર હુમલો. પાણખાણ ગામમાં વીજ વિભાગના કર્મચારીઓ અને કાર પર થયો હુમલો. હુમલામાં ધોકડવા વીજ વિભાગના અધિકારી થયા ઘાયલ. ઘાયલ થયેલા કર્મચારીઓને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાયએસપી પ્રાંત અધિકારી સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા. પીજીવીસીએલના કર્મચારીઓએ હુમલાખોરો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરી. રાજ્યમાં કોરોનાના 95 નવા કેસ નોંધાયા. રાજ્યમાં કોરોનાના 397 એક્ટિવ કેસ જોવા મળ્યા. 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા, જ્યારે 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં રખાયા. દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 4000ને પાર થયો. 24 કલાકમાં દેશમાં કોરોનાથી 5 લોકોના થયા મોત. રાજ્યમાં પણ કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાશે. મેચ પહેલા પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરનું નિવેદન. કહ્યું, વિરાટ સાથે રમવાનો અનુભવ સારો રહ્યો. નીટ પીજીની એન્ટ્રન્સ એક્ઝામ 15 જૂને નહીં લેવાય. નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર. પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાશે. NBEMSએ કરી સત્તાવાર જાહેરાત. સ્કૂલ વર્દી એસોસિએશને સ્કૂલના વાહનોમાં ભાડા ન વધારવાનો કર્યો નિર્ણય. 1 કિલોમીટર અંતરના રિક્ષાના 750 રૂપિયા અને સ્કૂલ વેનના 1200 કરાયા છે નક્કી. 2027 સુધી આ દર યથાવત રાખવાનો કરાયો નિર્ણય. સ્કૂલ વાહનના ભાડાને લઈને વર્દી એસોસિએશનના પ્રમુખનું નિવેદન. કહ્યું, 1 વર્ષમાં સીએનજીમાં 12 રૂપિયાનો વધારો બાદ સ્કૂલ વાહનના ભાડામાં વધારો નથી કરાયો. આ વર્ષે પણ ભાડું યથાવત રખાયું. ધોરાજીની સરદાર ડેરીમાં એલસીબી અને ફૂડ વિભાગનું ચેકિંગ. ડેરીમાંથી દૂધ અને દહીં સહિતના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલાયા. ઘટનાને લઈને ડેરી ઉદ્યોગમાં ભયનું વાતાવરણ ફેલાયું. દાહોદના ઉસરા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવેદન અપાયું. ગ્રામજનોએ વોર્ડ નંબર 5 થી 8 સુધી એસટી માટે ફાળવેલી સીટ ઓબીસી માટે રાખવાની કરી માંગ. માંગ નહીં સંતોષાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી. બકરી ઈદ પર સંત જ્યોતિર્નાથ મહારાજે નોંધાવ્યો વિરોધ. બલિપ્રથા પ્રતિકાત્મક કરવા જ્યોતિર્નાથ મહારાજે કર્યું સૂચન. અબોલ જીવની હત્યા ન કરવા કરી અપીલ. મહારાષ્ટ્ર મંત્રી નીતિશ રાણેએ પણ બકરી ઈદમાં જીવ હત્યાનો વિરોધ કર્યો. હિન્દુ તહેવારોમાં સલાહ આપનારા ચૂપ કેમ છે એમ કહીને ઉઠાવ્યા સવાલ. વર્ચ્યુઅલ બકરી ઈદની અપીલ કેમ નહીં?